શ્વાસ લઈએ એને શું કહેવાય? પૂરક, પૂરો છોદર. શ્વાસ રોકી રાખીએ એને શું કહીએ છીએ? કુંભક. અને શ્વાસ છોડી દઈએ ને રેચક. હવે જેટલો કુંભક વધારે એટલું તમારી તંદુરસ્તી વધારે સારી. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. શ્વાસની ક્રિયા દ્વારા તમે ક્યાં પહોંચી શકો? તો કે શ્વાસોશ્વાસ શું છે? તો કે કર્તા અને સમચૈતન્ય આમાં પડ્યું છે. શેમાં પડ્યું છે? પ્રાણમાં. તો સમચૈતન્યને પાકું કરો તો પેલું વિશેષ ચૈતન્ય પકડી શકે, નહીં તો પકડે નહીં. એ ઢીલું હોય. પ્રાણ કેવો છે? પ્રાણ જેવો ઢીલો પડે ને એટલે આપણે માણસ ધીમે 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 શરીર છોડી દે. એટલે કાળ ચક્ષસત્વ એકલું બચે, પેલા બંને ચક્ષસત્વ પૂરા થઈ જાય. એટલે આપણે કાળ ચક્ષસત્વ ના લાવવા દેવું હોય તો આપણે શું કરવું પડે? પ્રાણને મજબૂત કરવો પડે. ને પ્રાણને મજબૂત કરવા માટે પ્રાણાયામ છે. જો પ્રાણાયામ એ સાધન છે, નહીં કે એ તમારું ધ્યેય, લક્ષ્ય નથી. લક્ષ્ય તો કોણ છે? પરમ ગુરુનું જાણ છે. પણ આથી પ્રાણ શુદ્ધ થાય. શુદ્ધ થાય એટલે પરમ ગુરુની વૃત્તિ છે, અંશની વૃત્તિ છે ને એ સીધી, જેમ અરીસો ચોખ્ખો થાય તો પ્રતિબિંબ બરોબર દેખાય, એ રીતે આ પ્રાણ શુદ્ધ થાય તો આ પરમ ગુરુની વૃત્તિનો ભાસ બરોબર સમજાય. તો આ બધી વસ્તુ સીધી સમજાય. બધા ઘણા બધા અને એની ખૂબ ખૂબ એટલે પ્રાણનું એટલું બધું મહત્ત્વ બતાવ્યું છે કે એ શુદ્ધ કરશો તો તમે પરમ ગુરુની વૃત્તિને, ભાસને બરોબર પકડી શકશો. આ પહેલો આપણો ફાયદો. બીજો ફાયદો એ કે તમારી શરીરની બધી, પહેલું સુખ તે જાતે ન રહ્યા. હવે જાતે જ નર્યા નહીં હોય તો, અને આપણો પ્રાણ જ પેલો નહીં હોય તો આપણું આયુષ્યને પણ નહીં. ને પ્રાણ આની અંદર ઓક્સિજન જાય છે. આપણા પ્રાણાયામથી શું થાય કે આપણી શરીરમાં ઓક્સિજન જાય છે. જે અવિકાસ પ્રાણો છે એમાં ઓક્સિજન છે. એ ઓક્સિજન શું કરે? આપણી અંદર શરીરને પુષ્ટિ આપે. અને એમાં કયો છે? પેલું કુંભસ્થ મહાતત્વ. આ કુંભસ્થ મહાતત્વ છે એ આપણી અંદર જેટલો ઓક્સિજન વધારે વખત રહે એટલો વખત આપણું શરીર તંદુરસ્ત રહે. તો આપણે આ પ્રાણાયામ દ્વારા કુંભસ્થને, અવિકાસને, વિકાસને, જેના દ્વારા પૂરક, રેચક અને કુંભક, અને શબ્દ બોલાય છે. શ્વાસ લઈએ એને શું કહેવાય? પૂરક, પૂરો છોદર. શ્વાસ રોકી રાખીએ એને શું કહીએ છીએ? કુંભક. અને શ્વાસ છોડી દઈએ ને રેચક. હવે જેટલો કુંભક વધારે એટલું તમારી તંદુરસ્તી વધારે સારી. જેટલો તમે કુંભક રાખી શકો. મને બરાબર યાદ છે કે વિચલદાસજી મારા જોડે બેસીએ ને ત્યારે વાત કરે કે જો આપણે પ્રણવ રોકી રાખીએ તો મને, હું ધ્યાનની અવસ્થા બહુ રહેતી, તમારો પ્રણવ આમ આખો રોકાયેલો જ રહે, બંધ જ ના, પેલું જ ના થાય. તો એ કે તમારે જેટલો પ્રણવ વધારે રહેશે એટલે તમને બહારની અને અંદરની બંનેની સૂઝ વધારે પડે, એટલે સમજ વધારે પડવા માંડે, સીધી જાણ પકડવા માંડો. જેટલો કુંભસ વધારે એટલી તમે જાણને વધારે પકડો. એટલે એ વસ્તુ એટલી બધી મને બેસી ગઈ હતી કે હું જેટલું બને ને એટલું કુંભસમાં જ રહું. એટલે આપણી અંદર એટલે, અને ખરેખર એ મને અનુભવ બી થયો કે એ વસ્તુ થઈ કે જેટલું વાંચો એવું સીધું ઉતરી જ જાય તમને. મને નહીં તો આ બધા કેટલું બધું અઘરું છે ને. આપણો પંચમવેદ કંઈ સહેલી વસ્તુ નથી. મેં પહેલો વેલો પંચમવેદ જ પકડ્યો છે, અગાધ ગતિ પકડી જ નથી. તો પંચમવેદ મને સીધે સીધો સમજાવવા જ મળ્યો. કેમ? આ કુંભસમાં વધારે. એટલે આ બધી વસ્તુ, એટલે પરમ ગુરુની કૃપા થાય તો આ બધી વસ્તુ આપણી અંદર ઓટોમેટિક થાય. એટલે આપણે થોડો પ્રયત્ન કરીએ તો એ વધારે સરખી રીતે થાય. હવે બીજી વસ્તુ, લેવો પૂરક. ફરીથી બોલો, લેવાનો. અને આપણે તમે જોયું તો તમે લોકો શ્વાસ લો છો ને તો આટલે જ સુધી શ્વાસ આવતો હોય. જુઓ, આખો શ્વાસ લો તો આટલું કરો જ કોઈ દિવસ? આમ આપણે સામાન્ય શ્વાસ કેટલો હોય? જુઓ, આટલો જ શ્વાસ જાય. અડધો જ શ્વાસ આપણે લઈએ, આખો શ્વાસ લેતા જ નથી. અને આખો શ્વાસ નથી લેતા એટલે આખા શરીરની બધી જે આખી સિસ્ટમ છે મેટાબોલિઝમ સરખું રહેતું નથી. એટલે અહીં સુધી શ્વાસ ના જાય તો અહીંયા આગળ બધે પહોંચે નહીં, એટલે પગના દુખાવા પહેલાં શરૂ થાય.
સમજાયું? એટલે જેટલો શ્વાસ, એક તો પહેલાં સીધા બેસવાનું અને જેટલો ઊંડો શ્વાસ લેવા એટલો લેવાનો. એટલે આપણે સૌથી પહેલાં શ્વાસ લેતા શીખીએ. તમે જોજો ઘરે પણ તમે શું કરશો, શ્વાસ લેતી વખતે આમ કરશો અને શ્વાસ છોડતી વખતે આમ કરશો. એવું નથી કરવાનું. શ્વાસ લેતી વખતે આખું છાતીને પેટ ભરી દેવાનું છે અને છોડતી વખતે આખું સંકોચાવાનું છે. આવો નોર્મલ આપણો જે સામાન્ય શ્વાસ લેતા હોય એમાં આ રીત કરવાની છે. બધા ખોટો શ્વાસ લે છે. તમે જોઈ જુઓ, તમે તમારી જાતે જ જુઓ કે કેટલો શ્વાસ તમે શ્વાસ લો તો તમે શું કરો છો. તમારે જો છાતી પેટ ફૂલે છે, જુઓ સામાન્ય શ્વાસમાં ઉલટાનું આમ થઈ જતું હોય. એટલે ખોટી રીતે શ્વાસ લે. પહેલાં તો સૌથી પહેલાં શ્વાસ બરોબર લેતા શીખીએ. તો પહેલાં જુઓ, અને આ હવે હું છે ને પ્રાણાયામ મુદ્રા સાથે કરાવું છું. એટલે જો આ મુદ્રા છે આપણી જ્ઞાન મુદ્રા, પછી આ છે અપાન મુદ્રા. આ બે. અપાન એટલે શું? પૃથ્વી તત્વનો પ્રાણ. અપાન એટલે કચરો કાઢનારો શ્વાસ. આ મુદ્રા કરીએ અને કપાલભાતિ કરીએ એટલે આપણો બધો કચરો નીકળી જાય, ટોક્સિન્સ બધા નીકળી જાય. એટલે આ મુદ્રા કરીને કપાલભાતિ કરવાની, બરાબર. પછી પ્રાણ લેવાનો છે તો પાન મુદ્રા થઈ. તો પ્રાણ લેવા માટે આ પ્રાણ મુદ્રા છે. કઈ? આ બે આ છે ને, આનાથી કપાલભાતિ કરવાની. આ વચ્ચેની બે જો આમ રાખવાનું, હરણ જેવું. હા, આ કઈ થઈ? અપાન મુદ્રા. અપાન મુદ્રા, આ અપાન મુદ્રા. પછી આ બે આંગળી, આ પ્રાણ મુદ્રા. શું ભાઈ, કાં છો? તમારે પણ જ છે. આ પ્રાણ મુદ્રા, આ પ્રાણ મુદ્રા, આ અપાન મુદ્રા અને આ વાયુ મુદ્રા. આ વાયુ મુદ્રા. આ બે આપણે પ્રાણાયામ કરતી વખતે આ જે કરીએ ને ત્યારે આ બે આમ રાખવાનો. એટલે આ અહીંયા દબાય, આ દબાય એટલે આપણો વાયુનો ભાગ આપણો અંદરથી નીકળી જાય. આપણે એક આપણી કસરત કરી હતી, ખબર છે? આવી આ વાયુ માટે, એની સાથેની પણ આ છે. હવે આપણે વારાફરતી સૌથી પહેલાં કાઢવાનું પેલું કરીએ, લેવાનો અને કાઢવાનો. એટલે આપણા શરીરની આખી રિધમ સરખી શરૂ થઈ જાય. જોશથી લેવાનો અને જોશથી કાઢવાનો. જોઈ લેજો એક વખત. કરો. પાંચ વખત આ કરો. ના, આ થઈ ગયા 5 વખત. પછી ધીમે ધીમે 15 વખત સુધી જવાનું. પછી આમ લો, પેલા જોરથી. બસ. હવે આમ. હવે આ બધા જે લોકોને શોલ્ડર પેઇન, આ સર્વાઇકલ, આ બધાનો દુખાવો હોય ને, હાથ દુખતા હોય, એના બધા માટે આ એક કસરત પણ છે. પહેલા શ્વાસ લો આમથી. થઈ ગયું આ 5 વખત. હવે આમ પકડો. પાછળ લઈ જાઓ, હાથ જેટલો લઈ જાઓ પાછળ. દુખશે થોડોક, પણ દુખવા દો, વાંધો નહીં. તમારે અડધો કલાક સવાર સાંજ કરવાનું છે. થઈ ગયું. આને કહેવાય ભસ્ત્રિકા પ્રાણાયામ. શું કહેવાય? ભસ્ત્રિકા. ભસ્ત્રિકા શું કરે? તમારી અંદરના બધા લેવાનું ને કરવાનું, એટલે આ બધા ફેફસા મજબૂત કરી દે. ફેફસા જેટલા મજબૂત એટલી શ્વાસ લેવાની ક્રિયા સારી. અને ફેફસા મજબૂત એટલે હૃદય મજબૂત. હૃદય મજબૂત એટલે હૃદયનું લોહીનું પરિભ્રમણ સરખું. અને ફેફસા બધા મજબૂત એટલે તમારા શ્વાસોશ્વાસની ક્રિયા સરખી થાય. આટલી બધી. એટલે હવે જુઓ, એલર્જીથી કંઈ પણ થતું હોય, કોઈ પણ એલર્જી હોય તો તમારી ઇમ્યુનિટી ઓછી છે. અને એલર્જીથી ગળું પકડાય,
એલર્જીથી શરદી થાય, એલર્જીથી ખજવાળ આવે કે એલર્જીથી શ્વાસ લેવાય, આ બધી જ વસ્તુ એલર્જીનું મુખ્ય કારણ છે શ્વાસોશ્વાસની સરખી લેવાની ટેવ નથી. અને બીજું પાચન, એટલે એના હિસાબે પાચન સરખું ના થાય. પાચન સરખું ના થાય એટલે બધો એસિડનો ભાગ ઉપર જાય અને એસિડનો ભાગ નીચે આવે એટલે તમારો શ્વાસોશ્વાસમાં અહીંયા ભરાઈ જાય બધું. કાં તો માથું દુખવા માંડે, કાં માઇગ્રેન થાય, કાં છાતીમાં જાય અને કાં તો એસિડિટી. આ 3 વસ્તુ એનાથી થાય. એટલે પ્રાણાયામ કેટલો મહત્ત્વનો છે એટલું સમજી લેજો કે આપણું જીવન પ્રાણ છે અને એ પ્રાણને જો સરખો રાખીશું તો આપણું શરીર આખું સરખું રહેશે. એટલે પહેલાં તો એટલે હવે આ થઈ ગયું ભસ્ત્રિકા. હવે આપણે કપાલભાતિ કરીશું. કપાલભાતિ પ્રાણાયામ છે એ ખાસ તો બેઝિકલી તમારા પેટની, એટલે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ સરખી, એટલે પાચન તંત્ર સરખું થાય, પછી આપણો ડાયાબિટીસ સરખો થાય, એનાથી તમારું લીવર સરખું રહે અને તમારી અંદરની આખા શરીરનું મેટાબોલિઝમને શું કહેવાય ને, રક્ત સંચાર એ સરખો થાય. આ બધી જ વસ્તુ તમારે, એટલે કપાલભાતિ પણ એમાં બી વ્યવસ્થિત કરવાનું. એમાં કરવાની છે અપાન મુદ્રા, આ મુદ્રા, ટટ્ટાર બેસવાનું છે. આટલું આમ તો ક્યારેય નહીં બેસવાનું, એટલે આ લેતી વખતે ટટ્ટાર, કારણ કે કરોડરજ્જુમાં જેટલું સરખો પ્રાણ થશે એટલું તમારા આખા શરીરમાં જશે. કારણ કે કરોડરજ્જુ આખું ચેતાતંત્ર કરોડરજ્જુ સાથે સંકળાયેલું, 72,000 નાડીઓ આખી આખા શરીરમાં જાય છે. એટલે આ કરોડરજ્જુમાં આખો પ્રાણ જાય તો તમારા આખા શરીરમાં સરખી રીતે એનું પરિભ્રમણ થાય. એટલે આપણે એને કપાલભાતિ કરીએ છીએ. આ કપાલભાતિને પહેલી વખત જે લોકો કરતા હોય એ લોકોને પહેલાં 15 કરીએ છીએ, પછી ધીમે ધીમે 50ના 1 રાઉન્ડ, પછી 50નો 2 રાઉન્ડ, પછી 50નો 3 રાઉન્ડ અને 50ના 4 રાઉન્ડ. આટલે સુધી તમે કરો, રોજ કરો તો તમને તમારી અંદરની શ્વાસની તકલીફો બધી જતી રહે. એટલે એના માટેનું, એટલે ધીમે પહેલાં શરૂ કરવાનું. એકદમ બધું વધારે નહીં કરવાનું, તો પછી આ દુખવા માંડશે, પડખા દુખશે તો કે હવે નથી કરવું, એટલે એવું નહીં કરે. હા, એટલે ધીમે કરવાનું પહેલાં. અને ક્યારેય જોર જબરદસ્તીથી કશું નહીં કરવાનું. બધી જ વસ્તુમાં, હા, આમાં જોર જબરદસ્તીથી પોઈન્ટમાં કરવાની, પોઈન્ટમાં તો કરવી જ પડશે, કારણ કે એ તો તમે દુખાડવું જ પડશે તો જ મળશે. કોઈ પછી કર્યા હતા પોઈન્ટ? ગયા વખતે કર્યા પછી કોઈ કર્યું હતું? આખો તમને બિચારા વિજયભાઈ આખો પેલું મોકલી દીધું છે વિડીયો. તો એક વખત એક કામ કરો ને, સવારે અડધો કલાકે વિડીયો મૂકીને બધાને ચાલુ કરાવડાવો. આ બધા જે આવે ને મંદિરે, તે મંદિરે આવે ને 10 મિનિટ તમારી પ્રાર્થનાને પેલું થાય ને પૂરું, આપણી આરતી, પછી 10 મિનિટ, આ 15 મિનિટ કરો. વધારે ના કરો તો કંઈ નહીં, 15 મિનિટ કરવા. અમને આટલી મહેનત કરી તો એટલું, ને મેં આટલી મહેનત કરી તો આટલું તો બધા આપણે તો કરીએ ને, આટલું તો બધાનું સારું થાય, બીજું કંઈ નહીં. નહીં તો બીજો એક મારો વિડીયો છે એ હું મોકલી દઈશ, તો એટલું જ તમે એટલા પોઈન્ટ કરો. આખું આટલું બધું ધારો કે ના થાય તો એટલા જ કરો. ચલો હવે આપણે આ કરીએ. જો કેવી રીતે કરવાનું જોઈ લેજો બરાબર. આમ ના થવું જોઈએ, મોઢું નહીં બગડવું જોઈએ, આમ નહીં થવું જોઈએ, આમ નહીં થવું જોઈએ, આ કશું નહીં. ખાલી પેટ આટલો જ ભાગ અંદર ઊંચો. જે લોકોને શરૂઆતમાં ન ફાવે તો અહીંયા રાખીને કરો. હા, હું બતાવું છું એટલા માટે કે આ રીતે કરવાનું છે, પણ તમારે મોઢું જ કરવાનું. બતાવવા માટે મેં મોઢું કર્યું છે. પણ આમ જો, પેટ ઉપર સ્ટ્રોક આવશે. ચલો કરો બધા, એટલે મને ખબર પડે. પેલા પેટ પકડો, પેટ અંદર જવું જોઈએ. કર, હે આમાં મારી સામે દેખાય એટલે મને ખબર પડે. નહીં, એમ નહીં, આમ નહીં, આખું આ હલવું ના જોઈએ, આ નહીં હલવું જોઈએ, ખાલી પેટ જ. હા, બસ પેલા પેટથી કરો. તમે આમ કરો ને તો તમને વધારે ખ્યાલ આવશે. હું એટલા માટે નાક કરું છું, એટલે નાકથી કાઢવાનો છે શ્વાસ. ભલે શરૂઆતમાં થાય તો વાંધો નથી, પણ પહેલાં એની ટેવ પાડો. કરો વાંધો નથી, બરાબર છે.
હા બરોબર બરોબર, કરો કરો કરો. આ ફાવી ગયું તો હવે આમ જ અપાન મુદ્રાથી. થાકી જાય તો રહી જાઓ, કારણ કે શરૂઆતમાં આમ નહીં, ખભા ઊંચા જ કરવાના, ખભા ઊંચા નહીં, આમ જ. દુખી હશે પહેલાં તો, થોડું દુખી જાય. આ ખાલી 1 મિનિટ કરો, એટલે કેટલી વખત? પહેલાં 50 વખત કરો ખાલી. થશે 50 વખત કે નહીં થાય? થાય ને તો ચલો પહેલાં અત્યારે ફરીથી 5 મિનિટ લાંબો શ્વાસ. કંઈ પણ ક્રિયા કરો પછી 1 મિનિટ લાંબો શ્વાસ લેવાનો. જો પહેલાં ચલો હવે શરૂ કરીએ. હા બધા આ ટટ્ટાર, એકદમ ટટ્ટાર. આમ નહીં, ખાલી પેટ જ. આમ નથી કરવાનું, ખાલી પેટ. આમ કર, આમ કરજો, આમ. થઈ ગયું? હવે 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 શ્વાસ લેતા શીખીએ. પહેલાં ઊંડો શ્વાસ લેવાનો છે, તમે જુઓ. એટલે આ શ્વાસ લેતી વખતે પહેલાં પેટ, છાતી બધું જ ફૂલેલું હોવું જોઈએ. હા, હું લઉં છું, જુઓ તમે. મારું આ કેવી રીતે થાય છે જુઓ તમે પહેલાં. આખું અંદર, આખું પેટ અંદર જતું રહે. આવી રીતે આ રેગ્યુલર શ્વાસ, એટલે પહેલાં આ ધીમે ધીમે કરતાં શીખવાનું. પછી ચાલતા કામ કરતાં કરતાં બી આપણે જોઈએ કે કેવી રીતે કરીએ છીએ. આ રીતે જ કરીએ છીએ ને, ઊંધું નથી કરતા ને જોવાનું. ચાલો ફરતી આખો શ્વાસ લઈએ, બધા લો. જો મને દેખાવું જોઈએ પેટ ને છાતી ફૂલે છે. આમાં હોય તો થોડી વખત કુંભક બી રાખી શકો. પછી તમને એ કરાવડાવીશ કુંભક કે જો આ તમે રાખો. એમાં અમે લોકો ધ્યાન કરીએ ભેગું. આવી રીતે આ કુંભક કરીએ ને તે વખતે મનમાં હું અંશ છું, અંશ છું, અંશ છું, અંશ છું, અંશ છું, અંશ છું. પછી આટલું આટલું રોકી રાખ્યો. પછી હું શરીર નથી, હું મન નથી, હું અંશ છું. પાછું રોકી રાખ્યો, અંશ છું, અંશ છું, અંશ છું. આવી રીતે 10 વખત કરો ને એટલે તમારું ધીમે ધીમે ટેવ પડી જશે. આ શ્વાસ રાખવાની, કુંભક કરવાની. કુંભક કરીએ તે દરમિયાનમાં હું અંશ છું એવું વિચાર. એ વિચારશું ને એટલે આ તમે લાંબો ટકાવી રાખ્યો યાદ નહીં રહે, મન થોડું ડાયવર્ટ થઈ જાય. એટલે એ વખતે હું અંશ છું, અંશ છું, અંશ છું, કેવલ કર્તાનો અંશ છું એમ કરીને કેવલ કર્તાનો અંશ છું. એટલે ત્યાં આગળ આ કુંભક કર્યો એનું તમને યાદ નહીં રહે. એટલે રોકી રાખ્યું છે એ યાદ નહીં રહે. નહીં તો શું છે કે નહીં તો એમ કે જીવ ત્યાં જતો રહે તો પછી રોકી ના રખાય. એટલે રોકી રાખવા માટે, કુંભક કરવા માટે, કુંભક કરીને હું કેવલ કર્તાનો અંશ છું એવું 3 વાર મનમાં બોલવાનું. કરીશું? ધીમે ધીમે છોડો, એકદમ ધીમે ધીમે. આખું પેટ અંદર ખેંચી લો, બધો શ્વાસ બહાર કાઢી નાખો.
પાછો અહીંયા હું કૈવલ્યકર્તાનો અંશ છું, કૈવલ્યકર્તાનો અંશ છું, કૈવલ્યકર્તાનો અંશ છું. રિલેક્સ. ધીમે ધીમે પાછા સરખું થઈ જાઓ, નોર્મલ થઈ જાઓ. ના, ખુલ્લું નહીં રાખવાનું, ખુલ્લું બિલકુલ નહીં કરવાનું, બધું નાકથી જ કરવાનું છે. મોઢું ખુલ્લું આવશે ત્યારે કહીશ તમને. કેટલા આપણે 3 પ્રાણાયામ શીખ્યા, કયા કયા? ભસ્ત્રિકા, પછી કપાલભાતિ, અને હવે નાડી શોધન. નાડી શોધન આપણે જે અનુલોમ વિલોમ કરીએ છીએ ને એની પહેલાંની આ ક્રિયા છે. કારણ કે બંને નાડીઓ શુદ્ધ થઈ જાય તો તમે અનુલોમ વિલોમ બરોબર કરી શકો તો સુષુમ્ના નાડી ખુલી શકે. અને સુષુમ્ના નાડી આપણી જ્ઞાનની નાડી છે, જેનાથી આપણે પરમ કૈવલ્યકર્તાનું જ્ઞાન સીધું પકડી શકીએ. તો અહીંયા આગળ આ અનુલોમ વિલોમમાં પહેલાં અહીંયાથી ડાબી બાજુથી લેવાનો શ્વાસ અને જમણી બાજુ કાઢવાનો. આપણે વાયુ મુદ્રા કરીએ છીએ. વાયુ મુદ્રા એટલે આ બે આમ, હવે આ બે આંગળીથી નાક અને આ બે પકડવાનું, આ પકડી રાખવાનું. હવે જો હું લઉં છું ડાબી બાજુથી, જમણી બાજુથી છોડું છું, ફરીથી ડાબી બાજુથી, આ થઈ. આ કઈ નાડી કહેવાય? પિંગલા નાડી. આ ઈડા નાડી, આ પિંગલા નાડી. આપણે પિંગલા નાડી એટલે ચંદ્ર નાડી. આપણું જે શિવ સ્વરોદય જે કહેવાય છે એકચ્યુઅલી ખરેખર આપણા પંચમ વેદનું છે. એ કેમ શિવ સ્વરોદય કહેવાયું એના માટેની એક વાર્તા છે. વાર્તા એટલે શું છે કે કૈવલ્યકર્તાએ આપણે શંકર ભગવાને બ્રહ્માજીનું 5મું માથું કાપી નાખ્યું. એ વાતની ખબર છે ને આપણને બધાને. 5મું માથું કાપ્યું. હવે 5મું માથું જ્ઞાનનું માથું હતું. એ બ્રહ્મ રાક્ષસ થયું અને શંકર ભગવાનની પાછળ પડ્યું. આખા જગતમાં બધે ફર્યા પણ એની પાછળથી છોડે જ નહીં પીછો. એટલે પછી શંકર ભગવાને થયું કે હવે મારે કંઈક ઉપાય, એટલે એમને પ્રણામ કર્યા અને કીધું તમે મારે એટલે એને મૂંઢમાળ ધારણ કરી. ખબર છે ને અહીંયા મૂંઢમાળ એ કોનું માથું હતું? બ્રહ્માજીનું 5મું માથું. એમણે મૂંઢમાળ તરીકે અહીંયા ધારણ કર્યું. હવે પેલું ખબર છે ને, ગરોળી મરી જાય પછી એની પૂંછડી કપાઈ ગઈ તો પૂંછડીમાં જીવ રહે. એવી રીતે આ બ્રહ્મ રાક્ષસના માથામાં થોડું જ્ઞાન રહેલું એ અહીંયા હૃદયમાં આવ્યું. શંકર ભગવાને ધારણ થઈ ગયું, એમને તો ખબર જ નથી. અને પછી એ જ્યારે સમાધિમાંથી પછી ઉઠ્યા ત્યારે એમને થયું કે આ તો મારે, એટલે પાર્વતીજીને એમણે આખી શિવ સરોદય એમને કંઈ સંભળાવ્યું. આ છે જ્ઞાન આપણું પંચમવેદનું. અને પંચમવેદનું જ્ઞાનમાં આખું જ એમણે પરમગુરુએ આની પેલી કઈ પુસ્તક એમનું મહામણીમાં આખું બધું એમણે કરેલું છે. એટલે આ આપણે આ કઈ નાડી થઈ? ચંદ્ર નાડી. ચંદ્ર નાડી એ આપણી ઈચ્છા શક્તિ છે. આપણી અંદર ઠંડક વધારે હોય તો ચંદ્ર નાડીને આપણે ઓછી કરીને સૂર્ય નાડી ચલાવવાની. શરદીમાં આપણે બહુ શરદી થઈ હોય ને તો સૂર્ય નાડી ચલાવવાની. અને બહુ ગરમી લાગતી હોય તો, બહુ પ્રેશર વધી ગયું હોય તો બી ચંદ્ર નાડી કરવાની. મહેશભાઈ પાસે આખી ટેકનિક છે. એ મને એ પોતે કે તું માપ, બ્લડ પ્રેશર વધારી પણ દે અને ઘટાડી પણ દે. તો કેવી રીતે? તો કે એમણે આ ટેકનિક કઈ કે બ્લડ પ્રેશર વધી ગયું છે તો કઈ નાડી ચલાવવાની? આજે આપણે કર્યું ને, અહીંયા આગળ દંડો મૂકી દે. જે આપણે રઘુરામજી મહારાજને મૂકતા હતા ને એ દંડો અહીંયા મૂકી દે અને આ ચાલુ કરી દે એટલે સૂર્ય નાડી ચાલુ થઈ જાય. એટલે તમારી શરદી રોજ કરવું પડે. દિવસના 2-3 વાર શરદી વધારે થઈ તો 2-3 વખત કરવું પડે. તો ચંદ્ર નાડી, સૂર્ય નાડી ચલાવો તો શરદી ઓછી થઈ જાય અને ચંદ્ર નાડી ચલાવો તો પ્રેશર ઓછું થઈ જાય. બહુ ગરમી હોય તો પણ ચંદ્ર નાડી ચલાવવાની. તો આ આપણે આ નાડી શોધર, આ કઈ નાડી છે? ચંદ્ર નાડી. આ નાડી છે સૂર્ય નાડી. આ સૂર્ય, ચંદ્ર, ગંગા, યમુના અને સરસ્વતી કઈ છે? સુષુમ્ના નાડી.
તો આ બંને શુદ્ધ થાય તો સુષુમ્ના જલ્દી ખુલે. એટલા માટે કોઈ પણ અનુલોમ વિલોમ કરવાથી સુષુમ્ના જલ્દી ખુલી જાય. પણ એ ક્યારે ખુલે? જ્યારે આ બંને નાડીનું શોધન થઈ ગયું હોય તો. એટલે ક્યારેક બધા અનુલોમ વિલોમ આમના નાડી શોધન આને જ કહે છે, અનુલોમ વિલોમને જ કહે છે, પણ એવું નથી. પહેલાં આ નાડીઓ બંને શુદ્ધ કરવાની, પછી જ અનુલોમ વિલોમ કરાય. એટલે આ કરો પહેલાં, આ 5 કર્યા. હવે આપણે સૂર્યનાડી કરીએ. આ સૂર્યનાડીથી. હવે આના બીજા 2 ફાયદા બતાવી દઉં. તમે ઊંઘીને ઉઠો ને, રાત્રે સવારે સૂઈને ઉઠો ત્યારે પહેલાં જોવાનું કે કઈ નાડી ચાલે છે. ચંદ્ર નાડી ચાલતી હોય તો પહેલાં પરમગુરુનું નામ લઈ અને ઊભા થવાનું અને આ પગ પહેલાં મૂકવાનો. આ નાડી ચાલે છે તો આ નળ પહેલાં મૂકવાનો અને આજે હું આ કામ કરીશ. તમારે જે પેલું હોય એ કામ સફળ થવા માટે તમારે એ પગ પહેલાં મૂકવાનો અને આખો દિવસ સારો જાય. જે નાડી ચાલતી હોય એ પગ પહેલાં મૂકવાનો. સૂર્ય નાડી ચાલતી હોય તો સૂર્યનાડી, તો સૂર્યદેવનો ગાયત્રી મંત્ર બોલો કે સૂર્યદેવનો મંત્ર બોલો, ગમે તે બોલો. અહીં આગળ આપણે તો બંને જગ્યાએ પરમ ગુરુને બોલવાના. પછી બીજું બોલવું તો બોલાય, એનો વાંધો નહીં, પણ પરમ ગુરુને બોલી લેવાનું કે પરમ ગુરુ કૃપા કરજો, સૂર્યનાડીની કૃપા કરો ને આ ચંદ્રનાડીની કૃપા કરો. બસ એમના જ હાથમાં છે બધું. સૂર્યને પણ એ જ ઓર્ડર આપશે અને ચંદ્રને પણ એ જ ઓર્ડર આપવાના છે. એટલે આ થયું. હવે સૂર્યનાડી, હવે ધારો કે ડૉક્ટર પાસે જવું છે અને તમારી એપોઇન્ટમેન્ટ છે તો તમારે સૂર્યનાડી ચલાવી અને ઘરની બહાર જાઓ ત્યારે સૂર્યનાડીનો આ જમણો પગ પહેલાં મૂકવાનો. તો ડૉક્ટર પાસે તમને પોઝિટિવ રિસ્પોન્સ મળશે. આટલું કરવાનું. ડૉક્ટર પાસે જાઓ છો, કોર્ટમાં જાઓ છો, ગવર્મેન્ટના કામકાજમાં જાઓ છો તો આ એના માટે આ સ્વર ચલાવવાનો. અને આ સ્વર ચલાવવાનો કેવી રીતે? 5-10 મિનિટ આ નાડી ચલાવી લેશો ને એટલે એ નહીં આવે તો અહીં આગળ દબાવી દેવાનું. આમ દબાવી દો ને અને પછી આ કરો એટલે આ ખુલી જાય. ને પછી જવાનું કોર્ટના કામે, ગવર્મેન્ટના કામમાં અને ડૉક્ટર પાસે. આ 3 પાસે આ ચલાવીને જવાનું. અને સારું કામ છે ભાઈ, છોકરીના વિવાહ જોવાના છે, લગ્નમાં જવાનું છે, સારા કાર્યો કરવાના છે, તમારું કોઈ જમીનનું કામકાજ કરવા જવાનું છે, દુકાનમાં જવાનું, નોકરી માટે જવું છે, તો બધા માટે ચંદ્રનાડી એ ચલાવી અને એ પગ ઘરની બહાર મૂકવાનો. આ કરી જોજો, આ સફળ પ્રયોગ છે, આ કરી જોજો. બધા આ કરે. આ શિવ સૂર્યોદય શાસ્ત્ર કે આ લોકો બહાર બધા, પણ આપણને ખબર છે કે આ આપણું શાસ્ત્ર છે. અને પરમ ગુરુનું હા એ જ એકચ્યુઅલી આ લોકો શિવ સૂર્યોદય, કારણ કે શિવજી આ શિવ, કારણ કે કેમ અહીંયા મસ્તકમાં રહી ગયું ને જ્ઞાન, તે શિવજીએ પકડી લીધું અને એમને કંઈ ખબર થોડી છે, એમને કે મારું જ છે. આપણે બધા એવું જ કરીએ છીએ ને, આ બધું મારું જ છે. તો શિવજીએ એવું જ કર્યું. એટલે આ થઈ ગયું. એટલે હવે આ થઈ ગયું એટલે હવે અનુલોમ વિલોમ કરવાના. આ પ્રાણાયામના રાજા કહેવાય. હવે એમાં 3 રીતે અનુલોમ વિલોમ થાય છે. પહેલાં શ્વાસ લો, પછી રોકી રાખો અને પછી છોડો. પછી પાછો મહેશભાઈ સવારે કરાવે છે. પછી પાછા લો, અહીંથી લો, રોકી રાખો, છોડો. જેટલો કુંભક વધારે થાય એટલો અમે લોકો તો કાઉન્ટિંગ કરીએ, 60, 100, 120, 3 મિનિટ સુધી રાખી શકાય. ધીમે 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 જેટલું રાખાય એટલું તમને ફાયદો છે. કારણ કે ઓક્સિજન એટલો તમારી અંદર રહે એટલે તમારી અંદર બધા અવયવોને પુષ્ટિ કરે. એટલે આ આપણે કરીએ એક વખત એટલે બધાને યાદ રહી જાય. પહેલાં હંમેશા કોઈ પણ પ્રાણાયામ કરો પહેલાં ડાબા નાકથી કરવાનું, જમણું નહીં. પહેલાં નાક ડાબાથી જ લેવાનું. જો પહેલાં શરૂ કરો, જો એકવાર જોઈ લો પહેલાં, પછી બંધ કર્યું. હવે રોકી વધારે નહીં રખાય, એટલે રોકવાનું ઓછું થાય તો 10 જ ગણવાના.
પાછો અહીંથી જ લેવાનો, પાછું રોકવાનું, પછી છોડવાનું. એક આ પ્રાણાયામ છે. પછી બીજો પ્રાણાયામ છે, ધીમે ધીમે ચાલુ કરવાનું. આવી રીતે વધારતા જવાનું. બ્લડ પ્રેશરવાળાએ સ્પીડમાં નહીં કરવાનું, ધીમે કરવાનું. પણ આ પ્રાણાયામનો રાજા કે એક વખત કરીશું, ધીમે ધીમે જ કરીશું, આપણે ફાસ્ટ નથી કરવું. ફાસ્ટ હજી આવડશે બી નહીં. એટલે પહેલાં પાછું જમણીથી પાછો લેવાનો, જ્યાંથી છોડો ત્યાંથી જ પાછો લેવાનો. ચાલો ફરી કરીએ બધા. ડાબેથી હું પહેલાં બોલું જ છું, મને જોતા જાઓ. બસ આજે આટલા પ્રાણાયામ આપણે શીખ્યા. પછી બીજા પ્રાણાયામ 3-4 બીજા પછી કરીશું આવતા વખતે. અત્યારે પેલા પગનું કરી લઈએ, કારણ કે દુખે છે ને જે વસ્તુ એ પહેલાં કરી લો. ચલો પહેલાં થોડા આગળ આવો. નહીં આગળ નહીં, પહેલાં આમ ઉપર લો. 1 2 3 આમ આમ રાખો. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7. જો આ તમે છે ને આ પાછળ વળી જાઓ છો, પાછળ નથી જવાનું, એટલે બહુ ઊંચો લેવાની જરૂર નથી. આને સીધો આમ સીધો જ લો, પાછળ વળવાનું નથી. હા 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 ઉપર લો, જેટલું લેવાય એટલું. 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. ઉપર બેસી જા તું. 1 2 3 4 5 6 7. કઈ બાજુ આવી ખાલી? બંને પગમાં આવી. તો ઊંચા કરી લે હાથ. હા ઘણી વખત આમ નસ પર નસ ચડી જાય તો જે બાજુ ચડી હોય એ બાજુ હાથ બીજો ઊંચો કરી નાખવાનો, એટલે ધીમે ધીમે છૂટી થઈ જાય. ખબર છે ઘણી વખત થાય એવું, આપણે નસ પર નસ ચડી જાય તો. થયું ને? તમે લોકો ખુરશી લો ને ભાઈ. શરણમ તું બેસી જા અહીંયા. તારે કરવું ના હોય તો બેસી જા. નીચે અંકલની જોડે બેસી જા, એ લોકોને ખુરશી આપ. ઊભો થા અહીંયા નીચે આવતો રે. નીચે બેસી જા અહીંયા. વિજયભાઈ જોડે બેસી જા. ના ના ભલે બેઠો, તમે કરો ને અહીંયા. ઢીંગલી ઢીંગલી. 1 2 3. 1 2 3 4 5 6 7 8 9 10 11. ગીતાબેન ઉપર કરવાનો પગ, બીજો પગ ઊંચો કરવાનો, આમે કરવાનું, આમે કરવાનું. હા એમ આમ આખું જુઓ. હા હવે 15 કેટલા થયા?
17. હા, નથી બરોબર થતું. આમ કરો, આમ આમ. હા હા, આમ આમ નહીં, આમ ઊંચો, આ બાજુ બી ઊંચો કરવાનો, આ બી ઊંચો કરવાનો, બે કરવાનો. 1 2 3 4 5 6. કરો કરો, તમને પગ માટે બહુ સારું છે. 1 2. કેટલા થયા ગણ્યા? કાઉન્ટ કર્યા? હા, 18 19 20 21 22. કર. દુખે છે? લો, અત્યારમાં દુખે. 21 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50. હવે આમ કરી નાખો. જુઓ, આમ કરો, આમ કરશો ને એટલે સારું લાગશે પગમાં. જુઓ, થયું ને? હા, કરો આમ. બસ અત્યારે નહીં તો આ 50-50ના 2 રાઉન્ડ હોય. હવે આમ કરો, ઉપર બતાવો. 1 2 3 4. આ પગ આમ કરવાનો, આમ. હા, ના, બાને રહેવા દે. ધીમે ધીમે થાવ, પણ ધીમે ધીમે થાવ, તમારા પગ છૂટા થઈ જશે. તમે જો, મારે તમને બેઠા કરી દેવા સીધા જ. ધીમે ધીમે. કેટલા થયા? બસ, બહુ થઈ ગયું. ચાલો. ચલો, હવે દુખવાનું આવશે. હવે આપણે બીજી અને ત્રીજી આંગળી જો કે તો બતાવી દઉં તમને. જો આ બે છે ને પેન્ક્રિયાસને પેલું કરે છે. ડાયાબિટીસ વાળા કેટલા છે? જુઓ, અહીંયા આગળથી કરવાનું છે. આને ગોળ ગોળ ફેરવો. બીજી આંગળી, બીજી આંગળીને ગોળ ગોળ ફેરવવાની, વચ્ચેથી ગોળ ગોળ ફેરવવાની. 1 2 3 4 5 6 7 8 9 10. દુખશે. 2 3 4 5 6 7 8 9 10. હવે ત્રીજી આંગળી, એને જુદી રીતે કરવાની છે. આ કરીને આમ ગોળ ગોળ તો ફેરવા જ, બરોબર? આમ ગોળ ગોળ ફેરવી ઉપર નીચે બધે કરો. હવે અહીંયા આગળથી દબાવો. આમથી જો, આ જે છે ને અહીંથી આમ દબાવો. આટલી બધી દબાઈ જાય, જ્યારે તૂટી જવાની હોય ને એટલી દબાવવાની. દુખી? હા. હવે પાછી આમ. જો કેટલી લઈ ગઈ હું? આટલી બધી. આ જે લોકોને એસિડિટી થાય છે, ખાવા પીવામાં તકલીફ થાય છે, પેટ બગડે છે, એ બધા માટે આ બહુ જ સારી છે. અને પગના દુખાવા બધા જ 2 કામ કરે છે. શું? હા, તો આ બધું હરખું થઈ જાય. હવે ચોથી આંગળી. આ 3 વખત કરવાનું. 3 વખત દબાવો જોરથી. હું બતાવું બધાને એક વખત કેટલું દબાવવાનું છે, તો ખબર પડે કે કેટલું દબાવવાનું છે. જો આટલું. પછી આને આટલું દબાવવાનું. સમજાયું? અહીંથી દબાવવાનું છે, અહીંથી. બરાબર? જો આને આટલું. એ નહીં, આ દુખાડવાનું જ છે. એટલે આ તમે રોજ કરશો, મારી ગેરંટી છે તમને કે આમાં તમે એમાંથી બહાર નીકળી જશો, બધા દુખાવાનું ભૂખાવામાંથી. ગેરંટી મારું તમને.
બંને પગનું બધું જ કરે. પછી બીજી, ત્રીજી ને ચોથી આંગળી આવી રીતે ચોથી. આટલું દુખાડવાનું, સમજાયું? હે બીજી ત્રીજી, આ બીજી પણ જો આ છે ને, તમે આ આમ લૂઝ કરી દો, પગ લૂઝ મૂકી દો કે ગભરાવ નહીં. જો આટલી દબાવવાની. દુખ્યું ને? હા હા. આ પણ રોજ કરો ને તો જ આનો અસર છે, બાકી તેને અસર નથી. એક દાડામાં નહીં થાય પત્તો. થયું? આટલું જોરથી કરવાનું, જાતે દબાવો એટલું જોરથી. હા બસ ઓ ના થાય ને ત્યાં જ. જો આટલું બરાબર દબાવો એટલું જ. આ છે ને જો હા, છૂટું છોડો, ઢીલા રાખો, ઢીલી આંગળી છોડો, ગભરાય નહીં. જો દુખ્યું? હા બસ આટલું. જા આટલું કરવાનું. બીજી ત્રીજી પણ મટી જશે બધું, સાચું કહું છું. દુખ્યું? તમે લૂઝ કરો, તમે લૂઝ રાખો, હાથ પગ લૂઝ રાખો. ચિંતા નહીં કરો, ટેન્શન નહીં કરો. હજી તમે લૂઝ છોડ દો, એકદમ લૂઝ છોડ દો. જો દુખ્યું ને? આટલું દુખાડવાનું છે બસ. ગેસ જ બહુ થાય છે. તે મોટી જશે ને, એથી મોટી જશે આખું. જો આટલું બધું. દુખ્યું? બસ આટલું દુખાડવાનું છે. બીજી ને ત્રીજી આંગળી દુખાવાની છે, બીજું કઈ નહીં. હે બીજી નહીં, સોરી, ત્રીજી ને ચોથી, સોરી, ત્રીજી ચોથી. બસ તો વાંધો નહીં, ચાલો. દબાવે છે ને, દુખે છે ને, બસ દુખે એટલું કરવાનું. દુખે જ ને બસ. આ એ ફેરે ડાયાબિટીસની છે. આ છે ને જો આવી રીતે ફેરવાનું, જો આટલું દેવાનું. આ જે આપું છું ને, આની દબાવવાની કે અહીંથી દબાવવાની આખી. જો આટલું દુખ્યું ને? હા એટલું દબાવવાનું. તને તો ખાસ કરવાનું છે. દુખે છે ને આટલું બધું અત્યારમાંથી. આને નાખેલો તે છોડીએ નાખેલો, કઈ વાંધો નહીં. આંગળીમાં તો કરે ને બેટા, કર્યો ને? હા આવવાની જરૂર નથી ને. ફેરવવાની આ બીજી છે ને, અહીંયા જો આ દુખ્યું ને, આ જો આ જો વચ્ચે બી ફેરવાનું. હા વચ્ચેનું બી, અહીંયા બી. તને કેમ આટલો પસીનો થાય છે? એ મને બહુ ખબર નહીં કેમ. એ મારે તને હું કરી જ આપીશ એનું. મને તમને કહ્યું છે બહુ પસીનો થાય, તને મારે કરવું પડે કંઈક. તને બી પસીનો થાય વધારે? હા તને બી થાય છે. હા હું એ તો પસીના માટે તમને આવતી વખત મેં તમને કીધું છે કે તમે મને સ્પેસિફિક મને લખીને મોકલો. એક પોઈન્ટ, એક કાગળ લખીને મને મોકલો તો બધાને હું મોકલું. મોકલી આપવાનું છે, જે તકલીફ હોય ને પછી બીજું એટલે બાને મોકલી આપવાનું. વિજયભાઈ બિચારા ત્યાં જવાના, ક્યાં લખી આપવાના તમને? મને મોકલી આપજો. હા મને મોકલી આપજો ને કોઈ પણ એક. તો શું કે હું સ્પેસિફિક એની જુદી ટ્રીટમેન્ટ થાય આ બધાની.
આ કોની છે મૂકી દો. ચાલો હવે થઈ ગયું ને? બસ ચાલો હવે આવતી વખત હવે એ વખતે બીજા પોઈન્ટ લઈશું બધા. એક આ કરી નાખો. ચાલો કબજિયાતનું આ છે જુઓ, આ આપણે કરીએ છીએ ને. હા પહેલાં આ કરો, પહેલાં નસો. આ 20 વખત કરવાનું છે. આ તમારી 100 નાડીઓ અહીંથી જાય છે, એટલે શરીરની આખી બધી નાડીમાં જે સર્ક્યુલેશન ઓછું થાય ને, જોઈન્ટમાં પેઇન થતું હોય એ બધા એના માટે છે. હા હાથ સીધો રાખવાનો, કારણ કે નસો ખુલ્લી થશે ને એટલે સર્ક્યુલેશન બરાબર થશે. ચલો હવે આ પહેલા અંગૂઠો અંદર 1 2 આ છો ને 1 2 બોલો. આમાં 1 2 3 4 5 નથી કરવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 27 28 29 30. હવે અંગૂઠો 12. હવે જો છે આ કબજિયાતનું છે ખાસ. આ છે ને આ અને તમારું શોલ્ડર પેઇન બે ઉપર છે. હવે આ ભાગ છે ને અહીંયા તમારું પેટ, લીવર આ બધું અહીંયા છે, એટલે આ દબાવશે. 1 2 3 4 દબાવજો જોરથી. 5 7 8 હાથ એકદમ સીધો. 15 16 17 18 19 20 21 22 23 24 27 28 29 30 31 33 34 35 36 37 38 39 40 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 હવે આમ કરો. પછી વાયુના જે પોઈન્ટ છે એ કરી નાખો. આ કરી નાખો. આમ કરો આંગળી. 1 2 3 4 5 6 ઊંધું. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 20 વાર કરવાનું છે. 1 2 3 4 આમ અંદર. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6. શું થયું? 1 2 શું થાય છે? 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2. જો મારા આંગળા જુઓ કેટલા લાલ થાય છે. આટલું થવું જોઈએ. મારા આંગળા જુઓ, આટલું જોરથી દબાવવાનું. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 2 3 4 5 6. બસ. હવે કમરનો દુખાવો. કમરના દુખાવા માટેની ખાસ એક કસરત આપું છું. બધા જેને કોને કમર દુખે છે અને ઘૂંટણ દુખે છે, આ બે વસ્તુની ખાસ કહું. બરાબર? ઘૂંટણ દુખતા હોય એ લોકોને, કમર દુખતી હોય એ લોકોને આ બે આંગળી છે ને, આ વચ્ચેની બે આંગળી, એ બે આંગળીને હું છે ને તમને લોકોને બધાને કેટલા જણ છે આપણે, હું એક રિંગ મગાવી દઉં બધાને. રોજ આમ રિંગ આપીને તમારે આમ કર્યા કરવાની. હા, હું મગાવી દઈશ. ચાલો એ બધા. હવે જુઓ, આને અંદર મૂળમાં જાઓ. પહેલાં મૂળમાં, એકદમ મૂળમાં. હવે દબાવો જોરથી. 1 2 3 4 5 6 7 8 9 10. બરાબર? હવે અહીંયા આ તમારો આ ગોઠણ છે. હવે દબાવો, દુખશે. 1 2 3 4 5 6 7 8 9 10. હવે આને આખો આપણે પેલી પેન્સિલ છોલતા હોય ને એમ 1 2 3 4 5 6 7 8 9 10 આવું 30 વખત કરવાનું. એટલે તમારા પગના દુખાવા ઓછા થઈ જશે. બીજું એનાથી વધારે કરવું હોય તો અહીંયા આગળ મેથીની પટ્ટી નાખી દેવાની. આખી મેથીની પટ્ટી 2 આંગળીઓ લગાવી દેવાની. રાત્રે સવારે કાઢી નાખવાની. હું
કહું આટલું 1 મહિનો સુધી જે કરે એ લોકોને પછી ફેર તમે જુઓ. હા હા હે હા એ રીતે મારી આપી દે ને એવી રોજ કરવાની. સૂકી મઠથી મારી પણ પહેલાં આ દબાવવું પડે, આટલું દબાવવાનું, આમ નામ નહીં કરવાનું, હે ને. અને આ તમે કરશો, તમે જુઓ તમે આ 15 દિવસમાં તમને ફેર પડશે, 100% કહું તમને. અમારે ત્યાં સોસાયટીમાં હું કરાવું છું રોજને બધાને, એટલા બધા ફેર પડ્યા છે કે ના પૂછો વાત. જુઓ હા આ કર્યું. હવે તમને એની એક્સરસાઇઝ કરાવું, ઘૂંટણની અને આની બે ઘૂંટણની એક્સરસાઇઝ આપણે પેલાની કમરની છે ને એ આપણે કરી હતી, યાદ કરો તમે બધાએ કે નથી કરી મેં? જો આ પગ આમ રાખવાના, પછી આમ પાછળ આમ લેવાનું. હવે આને જો આમ બધા ઊભા થાય. આ કમરવાળા માટે છે. જો પગ પહેલાં પોળા, આટલા પોળા. હવે જો પહેલાં મને જોઈ લો પછી કરજો. જો હું આ શ્વાસ લઉં છું, પહેલાં છોડું છું. હવે જો ગરદન નથી, આ નથી નમાવતી, આ આમ જ કરું છું. અહીંયા ખેંચાણ આવશે, જુઓ પગમાં ખેંચાણ આવશે. જ્યાં ખેંચાણ આવ્યું ત્યાં રોકાઈ જાઓ. 1 2 3 4 5 6 7 8 9 10. ધીમે ધીમે ઉઠો, શ્વાસ લો. હવે પાછા જાઓ. અહીંયા છોડવાનો છે. 1 2 3 4 5 6 7 8 9 10. આવું 15 વખત દિવસમાં 3 વાર કરવાનું. કમરનો જે દુખાવો છે તમે 10 દિવસમાં આખો 10 દિવસ સુધી કરો તો મટી જશે. સાચી વાત. શ્વાસ લેવાનો. જો આ શ્વાસ લીધો, હવે છોડતા જવાનું. ગરદન ઉપર ડોકું નીચે રાખો અને પગ આગળ જ્યાં ખેંચાણ આવ્યું ને પગમાં જો અહીંયા ખેંચાણ આવશે. આવ્યું ખેંચાણ, હવે રોકાઈ જાઓ. 1 2 3 4 5 6 7 8 9 10. શ્વાસ લેતા લેવો. હવે અહીંયાથી છોડવાનો છે શ્વાસ. પાછળ જાઓ. 1 2 3 4 5 6 7 8 9 10. શ્વાસ લો. જોયું આ કુંભક થાય છે. જેટલો કુંભક થશે એટલો તમે હવે અહીંયા કર્યું ને, અહીંયા હું કુંભક કરું બરાબર બોલું છું ને, 1 2 3 4 5 ત્યારે કુંભક થાય તમારો. તો આ કુંભક થાય એટલે આ બધો પ્રાણાયામ છે ને અહીંયા આખો તમારો ફરતો થઈ જશે બરાબર. હવે અહીંયા બે હું કાઢું અને અહીંથી કાઢી નાખું છું. હવે અહીંયા આગળ આ કુંભક થયો, બાહ્ય કુંભક થયો. હવે અહીંયા ગણું છું 1 2 3 4 5 6 7. એટલે અહીંયા આખા કમરમાં આખો બધી જગ્યાએ પ્રાણવાયુ ફેંચાઈ જશે. એટલે આ તમારે આ રીતે શ્વાસ લેવાનો, છોડવાનો, એ ખાસ ધ્યાન રાખજો. કમર અને આ જે લોકોને સાયટિકા પેઇન છે એ લોકોને માટે પણ આ છે. એક જ વસ્તુ કરવાની. જે લોકો સાયટિકાવાળા હોય કે કમરવાળા હોય એ લોકોએ આમ કામ નથી કરવાનું. કામ કરવું હોય તો આમ કરો, બેસો તો આમ બેસો, આમ નથી કરવું. આમ વળી જશો ને એટલે દુખ્યું, એટલે દુખે જ. એટલે વળીને નહીં કામ કરવાનું, પણ કેવી રીતે કરવાનું? ધારો કે તમે કચરો કાઢો છો તો આમ વાળવાનું નહીં, આમ બેસીને વાળો. સમજાયું? એટલે આમ વાળશો ને તો કમર દુખવાની જ. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. નીચા વળીને કંઈ પણ કરવું હોય, તમારે કબાટમાંથી કંઈ કાઢવું કરવું છે તો આમ કાઢવાનું, આમ નહીં. અને એમાંય ઝટકો નહીં. હે એમાંય ઝટકો નહીં. હા આ કચરો વાળો હોય ને તો પણ આમ બેસીને વાળો તો વધારે સારું. નહીં તો પછી છે ને તમે પેલો કચરો આપણે મંદિરમાં પણ પેલા આવા મોટા પેલા લઈ આવો ને. હા મોટા પેલા આવે ને એટલે જ દુખાવો છે. પછી દુખાવા થાય. તમે આવે ટેવ પાડો ને તેમ. કારણ કે હવે શું થાય કે 50 પછી તમને તકલીફ થાય. અત્યાર સુધી વાંધો ના આવે, 50 પછી તમને તકલીફ થવા માંડશે. એટલે આ ખાસ હવે આ કરવાની. પછી હવે સાયટિકા માટેનું બીજું એક પેલું
પેટ માટે તો બહુ બધી કસરત કરવી પડે. જો પેટ માટે હા તે ભલે ને થાય તો વાંધો નહીં, પેટ ઓછું થઈ જશે. પેટ ઓછું થઈ જાય, કંઈ વાંધો તો એ કંઈ વાંધો નથી. આ એવી કોઈ નુકસાન કરે એવું નથી, કશું ચિંતા ના કરો. એ પછી પેટ જે લોકો ઓછું કરવું હોય એવું કરવાનું. એમ નહીં, આજો પછી બીજું પછી ગોઠણનો જે લોકોને પ્રોબ્લેમ છે એ લોકો માટે આ દુખશે એ પછી દુખે છે નથી કરવું એમ નહીં, આ દુખે જ. આને તમારે આમ કરો, પછી આમ 2 3 4 5 1 2 3 4 5 આમ આવી રીતે 5-10 વાર કરવાનું, બરાબર? હે એની માટે બતાવું પછી 1 2 3 4 5 6 7 8 9 10. એટલે પછી રાઉન્ડ ઊંધું 4 5 6 7 8 9 10. આ દુખે તોય કરવાનું, દુખે. પછી બીજું એક આ છે, આ બધા ઘૂંટણના છે, જે ફાવે તે પણ કરજો. દુખે તો બી ચિંતા નહીં કરવાની કે આ દુખે છે એટલે નહીં કરવાનું, એવું નહીં. ધીમે ધીમે જે ભાઈ એ મસલ્સ ટેવાઈ જાય, સમજો? જો આ 1 2 3 4 5 6 7 8 9 10. પછી પાછળ જવાનું 1 2 3 4 5 6 7 8 9 10. આ રીતે આ બાજુ હે ધ્યાન રાખવાનું રે, ધ્યાન ના રાખે તો પડી જવાય. ચાલો આટલું બહુ થઈ ગયું. ચાલો